શું કોરલ ડ્રોમાં તમને ખબર છે? કોરલ ડ્રોમાં સ્નેપ ટૂલનું શું મહત્વ છે? જો સ્નેપ ટૂલ ઓન છે તો કોઈ બી ઓબ્જેક્ટ ઉપર તમે માઉસનું પોઇન્ટર લઈ જશો તો એના પોઈન્ટ્સ જેમ કે મિડ પોઈન્ટ, સેન્ટર પોઈન્ટ તમને દેખાઈ રહ્યા છે. જો તમે સ્નેપ ટૂલને બંધ કર્યું છે, ઓફ કર્યું છે, તો તમે ઓબ્જેક્ટના સેન્ટર પોઈન્ટ, મિડ પોઈન્ટને જોઈ શકશો નહીં. સ્નેપ ટૂલને બંધ રાખેલું છે તો તમે બીજા કોઈ ઓબ્જેક્ટને આગળના ઓબ્જેક્ટ ઉપર સ્નેપ કરી શકતા નથી, જે તમને અત્યારે સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે. જેવું તમે સ્નેપ ટૂલ ઓન કરો છો તો એક ઓબ્જેક્ટને બીજા ઓબ્જેક્ટ ઉપર લઈ જતા એ મેગ્નેટની જેમ કામ કરે છે અને બીજા ઓબ્જેક્ટ ઉપર સ્નેપ થઈ જશે. તેવી જ રીતે જો તમારે ઓબ્જેક્ટને ગાઈડલાઈન ઉપર સ્નેપ કરવું છે, સ્ટેપ 2 ના ઓપ્શનમાં જઈને ગાઈડલાઈનને સિલેક્ટ કરો, તો એક ગાઈડલાઈન ડ્રો કરો અને ઓબ્જેક્ટને ગાઈડલાઈન ઉપર સ્નેપ કરો. આવી જ મજેદાર ટિપ્સ જાણવા માટે લેયર્સ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ પેજને આજે જ ફોલો કરો.